હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. જય શ્રી કૃષ્ણ મિત્રો. હું શાસ્ત્રી ઋષિકેશ ત્રિવેદી, જય વાડીવાળા ધામ જ્યોતિષ સેવા સંસ્થાન સુરત થી આજ જુલાઈ મહિનાના 12 રાશિઓનું ફળ આપણે જાણીશું. આ મહિનો કોના માટે શુભ અને કોને સાવધાની રાખવી જોઈએ, ચાલો આપણે જાણીએ. પહેલી રાશિ છે મેષ રાશિ. આ રાશિમાં કાર્યક્ષેત્રમાં સફળતા લાવશે, આવક વધશે, પણ ખર્ચ પર કાબુ રાખજો, કુટુંબમાં સહકાર રાખજો. બીજી રાશિ આર્થિક રીતે મજબૂતી મળશે, વિચારોમાં ઉથલ પાથલ રહી શકે છે, ધીરજથી નિર્ણય લેજો. ત્રીજી રાશિ છે મિથુન રાશિ. મિત્રો સાથે સહકાર અને નવો કોન્ટેક્ટ મળશે, પ્રવાસ તમારી માટે યોગ્ય રહેશે. જૂના ઝઘડાઓ ઉકેલ કરવાનો પ્રયાસ કરજો. કર્ક રાશિના જાતકો, ધંધામાં વિકાસ થશે, સ્વાસ્થ્ય પર ધ્યાન રાખો, ધંધામાં ભાગીદારીથી લાભ થશે. સિંહ રાશિના જાતકો, નવી તકો મળશે, ગુસ્સા પર નિયંત્રણ રાખો, પોઝિટિવ રહો, સફળતા મળવાની નક્કી છે. કન્યા રાશિના જાતકો, વ્યસ્તતા રહેશે પણ પરિણામ સારા મળશે, રોકાણમાં સાવધાની રાખજો, પ્રેમ સંબંધોમાં સમજદારી રાખજો. તુલા રાશિના જાતકો, ઘરેલું વાતાવરણ આનંદમય રહેશે, ખર્ચ વધી શકે છે, વેપાર માટે સમય સારો છે. વૃશ્ચિક રાશિ, આ રાશિના જાતકો માટે આ મહત્વપૂર્ણ લેવા માટેનો યોગ્ય સમય છે. અહંકારથી બચજો, સંતાન પાસેથી ખુશખબર મળી શકે છે. ધન રાશિના જાતકો, પ્રોફેશનમાં નવા અવસરો મળશે, મિત્રો સાથે નાનકડા મન દુઃખ ટાળો અને સાવચેતીથી ચાલજો. મકર રાશિના જાતકો, આ મહિનો આરોગ્ય માટે મધ્યમ છે, પેઢીથી લાભ થવાની શક્યતાઓ વધારે છે, બુદ્ધિપૂર્વક નિર્ણય લેજો. કુંભ રાશિના જાતકો, સફળતાનો દ્વાર ખુલશે, કુટુંબમાં સમજદારી રાખો, યાત્રા શુભ રહેશે. મીન રાશિના જાતકો, ધંધામાં સફળતા, માનસિક તણાવ થઈ શકે છે, ધ્યાન તથા માણવા માટે ફોલો કરો. રોજ નવું સચોટ અને શાસ્ત્રીય માર્ગદર્શન મેળવવા માટે કોમેન્ટમાં લખો તમારી રાશિ અને કેવી રહેશે આ જુલાઈ મહિનાની તમારી શરૂઆત, એ તમે જાણી. પસંદ આવે તો શું કરશો? લાઈક જરૂર કરજો, શેર અને ફોલો કરો, જેનાથી હું તમને આવી જ શાસ્ત્રીય માહિતી અને રાશિ વિશે જણાવી શકું. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. જય વાડીવાળા.